દાણી લીમડા વિસ્તારમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. ખોડિયાનગર જીન્સ બનાવતી કંપનીમાં 3 યુવકોના મોત થતાં હોબાળો મચી ગયો છે. જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકોના મોત નિપજ્યા છે. જેમાં સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર અને પ્રકાશ પરમાર નામના યુવાનોના મૃત્યુ નિપજ્યા છે. એક શ્રમિક ટેન્કમાં પડતા અન્ય 2 પણ તેને બચાવવા પડ્યા હતા અને ગેસ ગળતરના કારણે ગુંગળામણથી આ 3 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આ ઘટના બન્યા બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ પોલીસ દ્વારા કોન્ટ્રાક્ટરને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી યુવરાજસિંહ ગોહિલ, તે સાંભળી લો. દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં MK ક્રિએશન નામની એક કંપની છે. કંપનીમાં કપડાનું વોશિંગનું કામ થાય છે. જે અનુસંધાને આ કંપનીના જે સંચાલક છે નૌશાદ સલીમભાઈ શેખ, તેઓએ તેની જે સીવેજ ટેન્ક હતી, જે ક્લિનિંગ થતું હોય, તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આપેલો હતો આ ઓપરેટર જિગ્નેશ રમેશભાઈ પુરબિયાને. જે અનુસંધાને 18,000 રૂપિયા નક્કી થયા હતા. એ 18,000ના અનુસંધાને 5 માણસોને લાવીને જિગ્નેશભાઈએ એ ટેન્ક સાફ કરાવવાનું કામ ગઈકાલના રોજ શરૂ કરવામાં આવેલું હતું. ગઈકાલે સાંજે અડધું કામ પૂરું કરાયા બાદ અડધું કામ બાકી હતું, તે આજ સવારે 7:30 વાગ્યાથી શરૂ કરવાનું હતું. જે અનુસંધાને 5 કામ કરનાર વ્યક્તિ સવારે 7:30 વાગે 5માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું. જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે તે ટેન્કની અંદર, તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે. મૃત્યુ થનાર 3 વ્યક્તિઓના નામ છે પ્રકાશ સોમાભાઈ પરમાર, સુનિલ પોપટભાઈ રાઠવા અને વિશાલ મોહનભાઈ ઠાકોર. જે તેનું મૃત્યુ અંડરગ્રાઉન્ડ સીવેજની ટાંકીમાં જે ગેસ ગળતર થયું છે પ્રાથમિક દ્રષ્ટિએ, તે અનુસંધાને તેમનું મૃત્યુ થયું છે. આ અનુસંધાને દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં હાલ FIR દાખલ કરવાની કામગીરી શરૂ છે અને આ જે કંપની છે તેના સંચાલક અને તેના ઓપરેટર જેણે કોન્ટ્રાક્ટ લીધો છે, બંનેને રાઉન્ડ અપ કરીને પ્રાથમિક પૂછતાછ હાલ ચાલુ છે. સાહેબ, આજે શ્રમિકો ઉતર્યા હતા, તેમને કોઈપણ પ્રકારની સેફટીના કોઈ ઉપકરણો આપવામાં આવ્યા હતા કે કેમ? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સેફટીના ઉપકરણો આપવામાં આવ્યા હતા તેવું કોઈ નજર આવેલ નથી. જે CCTV ફૂટેજ અને અન્ય જે પૂછતાછ થયા બાદ જે જરૂરી FIRમાં જે કલમનો ઉમેરો થશે તે અનુસંધાને કાર્યવાહી કરવામાં આવશે અને જે રાઉન્ડ અપ કર્યા છે તેઓનો જો ગુનાહિત કૃત્ય મળી આવશે તો તેમને તાત્કાલિક FIR દાખલ કરીને એરેસ્ટ કરવાની પ્રોસેસ. સાહેબ, આ કંપની કેટલા સમયથી બંધ હતી? પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 1 વર્ષથી આ કંપની બંધ હતી, જે ફરીથી ચાલુ થવાની હતી. જે ચાલુ કરવાના કારણસર જે ટેન્ક હતી જે જૂની ત્યાં પેન્ડિંગ હતી તેને સાફ કરવાનો કોન્ટ્રાક્ટ આ જિગ્નેશભાઈને આપવામાં આવેલો હતો નૌશાદભાઈ દ્વારા. સર, ખાસ કરીને કયું કેમિકલ, કોઈ ગેસ ગળતરમાં કયું કેમિકલ હોવાના કારણે થયું એ અંગે કોઈ જાણકારી થઈ છે કે? હાલ કોઈ જાણકારી નથી. પ્રાથમિક તપાસ કઈ રીતે તપાસ કરવામાં આવશે? આપણે સાંભળ્યા આ હતા અમદાવાદના કે ડિવિઝનના એસીપી યુવરાજસિંહ ગોહિલ. તેમણે મામલે માહિતી આપી છે. જે આખી ઘટનાક્રમ સર્જાયો છે, જેમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે, તે મામલાના સંદર્ભમાં જે કોન્ટ્રાક્ટર હતો તેના દ્વારા જે જોખમી રીતે આ લોકોને ઉતારવામાં આવ્યા હતા ટાંકીમાં, તે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ કોન્ટ્રાક્ટરને પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના સંદર્ભમાં જે શ્રમિક પરિવારજનો છે તેમના માથે આભ તૂટી પડ્યું છે. આ ઘટનામાં 3 યુવકોને LG હોસ્પિટલના પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે હાલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ જે ફરી એકવાર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અત્યારે જે રીતે કેટલાક લોકો ઓછા પૈસાની લાઈમાં કર્મચારીઓના જીવ સાથે જોખમ કરતા હોય છે, તેમના જીવ સાથે ચેડા કરતા હોય છે અને કોઈ પણ ઇક્વિપમેન્ટ્સ હોય તે પ્રકારની વસ્તુઓ નથી આપતા અને તેમને જીવના જોખમે ટાંકીઓમાં ઉતારી દેતા હોય છે. ત્યારે આ ઘટનાના સંદર્ભમાં પણ કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.